તો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે રેલવે ગ્રુપ ડીનું ફોર્મ કઈ રીતે ભરવું, બરાબર છે, અને પોસ્ટ પ્રેફરન્સ કઈ રીતે આપી, ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવા અને સંપૂર્ણ માહિતી તમને આમાં બતાવવાના છીએ. તો વિડીયો પૂરો જોવા વિનંતી. વધારે સમય બગાડ્યા વગર તમારો આપણે વિડીયો શરૂ કરીએ છીએ. બરાબર છે. તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી દેવાનું હોય છે. આપણે અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. તમારે અહીંયા આરઆરબી ટાઈપ કરવાનું રહેશે. આરઆરબી, બરાબર. આરઆરબી ટાઈપ કરશો એટલે તમારી સામે આવું ઓપન થઈ જશે. RRB.apply, બરાબર. તો એના પર જવાનું રહેશે. RRB એપ્લાય પર આવશો તમે તો પહેલી જ લિંક તમારી સામે આવી જશે, rrbapply.gov.in, બરાબર છે. તો તમારે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. એના પર તમે જેવું ક્લિક કરશો એવું તમારી સામે ઓફિશિયલ સાઇટ ઓપન થઈ જશે, બરાબર છે. જોઈ શકો છો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, આ ઓફિશિયલ સાઇટ છે, બરાબર છે. અહીં તમે જોઈ શકો છો પૂરેપૂરું. પછી તમારે અહીંયા એપ્લાય, તમને એપ્લાય દેખાશે, એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમારી સામે બે ઓપ્શન આવી જશે, એક ક્રિએટ એન અકાઉન્ટ અને એક ઓલરેડી હેવ એન અકાઉન્ટ, બરાબર છે. તો તમે હજી સુધી આના પર અકાઉન્ટ નથી બનાવ્યું તો તમારે ક્રિએટ એન અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જો તમે આના પર પહેલાં અકાઉન્ટ બનાવેલું છે તો તમારે ઓલરેડી હેવ એન અકાઉન્ટ એના પર ક્લિક કરવાનું રહેશે, બરાબર. જો તમે હજી સુધી અકાઉન્ટ નથી બનાવ્યું તો કઈ રીતે બનાવવું એના પર આપણે તમને બતાવી દઈએ છીએ. તો આપણે ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરીએ છીએ, બરાબર છે. આને તમારે ક્લોઝ કરી દેવાનું રહેશે, બરાબર. પછી તમે જેવું એના પર ક્લિક કરશો એટલે તમારી સામે ક્રિએટ અકાઉન્ટનું ફોર્મ ઓપન થઈ જશે, બરાબર. પછી તમારે અહીંયા નેશનલિટી સિલેક્ટ કરી દેવાની રહેશે. આપણે ઇન્ડિયા કરી દઈએ છીએ. પછી તમારે અહીંયા બધી માહિતી મેટ્રિક્યુલેશન ઉપર આધારિત દેવાની રહેશે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો, તમે 10th માર્કશીટ પ્રમાણે તમારે બધી માહિતી અહીંયા આપવાની રહેશે. અહીંયા તમારે તમારું ફૂલ નેમ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે, જે 10th માર્કશીટમાં છે તે અહીંયા તમારે રીટાઈપ કરવાનું રહેશે. અહીંયા તમે જો નેમ ચેન્જ કરેલું છે કોઈ સિવાય, બરાબર, તો તમારે અહીંયા યસ કરવાનું છે. અને તમે નેમ ચેન્જ નથી કર્યું અત્યાર સુધી તો તમારે નો પર સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખી દેવાની રહેશે અને અહીંયા તેને રીટાઈપ કરવાની રહેશે. અહીંયા તમારું જેન્ડર સિલેક્ટ કરી દેવાનું રહેશે, બરાબર છે. તો જેન્ડર સિલેક્ટ કરી દઈએ છીએ આપણે. અહીંયા પણ તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. જે વસ્તુ તમે અહીંયા ટાઈપ કરો છો એ તમારે અહીંયા રીટાઈપ કરવી પડશે, બરાબર છે, હર વખતે. એટલે અહીંયા તમારે ફાધર નેમ ટાઈપ કરી દેવાનું રહેશે અને અહીંયા રીટાઈપ કરવાનું. અહીંયા તમારે મધર નેમ ટાઈપ કરવાનું, અહીંયા રીટાઈપ કરી દેવાનું. અને અહીંયા કોન્ટેક્ટ ડિટેલ માંગેલી છે, બરાબર છે. અહીંયા તમને કહેવામાં આવેલું છે, જોઈ શકો છો કે તમારે એ જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ટાઈપ કરવો જે તમારું એક્ટિવ હોય અને તમે એક્ટિવ રાખતા હો હંમેશા, બરાબર છે. તો અહીંયા તમારે ઈમેલ આઈડી ટાઈપ કરી દેવાની રહેશે. અહીંયા તમારે મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે. અને પછી અહીંયા જનરેટ ઓટીપી પર કરીને વેરીફાઈ કરી દેવાના રહેશે બંને. અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો રહેશે અને અહીંયા ઓટીપીથી એને વેરીફાઈ કરી દેવાનું રહેશે. અહીંયા તમે વેરીફાઈ બટન દબાવી શકો છો. અહીંયા ઓટીપી નાખીને અહીંયા વેરીફાઈ કરી દેવાનું રહેશે, બરાબર. પછી તમારે અહીંયા ડિક્લેરેશન ફોર્મ પર ક્લિક કરી દેવાનું રહેશે. પછી તમારે અહીંયા તમારો પાસવર્ડ બનાવી દેવાનો રહેશે, જે તમે હર વખતે જ્યારે પણ લોગિન કરશો અકાઉન્ટ ત્યારે તમારે પાસવર્ડ નાખવો પડશે. તો તમારે એ પાસવર્ડ અહીંયા તમારે બનાવી દેવાનો રહેશે, બરાબર છે. અહીંયા કન્ફર્મ પાસવર્ડ કરી દેવાનો રહેશે. પાસવર્ડનું ફોર્મેટ કેવું હોવું જોઈએ એ અહીંયા તમને બતાવેલું છે, બરાબર છે. અને પાસવર્ડ કેવો બનાવો એ હું તમને અહીંયા બતાવી દઈશ, સ્ક્રીન પર દેખાતું હશે. પછી તમારે આ ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે. એના પછી તમારે અહીંયા પ્રિવ્યૂ એન્ડ ક્રિએટ એન અકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારું અકાઉન્ટ બની જશે, બરાબર છે. તો આપણે અકાઉન્ટ બનાવેલું છે તો આપણે ડાયરેક્ટ અહીંયા લોગિન કરીએ છીએ. અહીંયા તમને દેખાય છે, બરાબર છે, લોગિન. તો આપણે એના પર ક્લિક કરશું, લોગિન પર ક્લિક કરશું એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ ઓપન થશે. અહીંયા તમે તમારા ઈમેલ નંબર અથવા મોબાઈલ નંબરથી પણ તમે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબરથી તમે લોગિન કરી શકો છો. અહીંયા તમે જે પાસવર્ડ બનાવેલો છે તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે અને અહીંયા ચેકબોક્સ પર ક્લિક કરીને તમે લોગિન કરી શકો છો, બરાબર. તો તમારી સામે તમારી અહીંયા પ્રોફાઇલ ઓપન થઈ જશે, બરાબર. અહીંયા તમારો ફોટો દેખાઈ જશે, બરાબર. તમે ફોટો અપલોડ કર્યો હોય તો, બરાબર. પછી અહીંયા તમારે 3 પ્રકારના ઓપ્શન દેખાશે. અહીંયા જનરલ ઇન્સ્ટ્રક્શન, ઓનલાઈન એપ્લિકેશન અને એપ્લિકેશન હિસ્ટ્રી, બરાબર છે. અહીંયા તમારે નીચે થોડું જવાનું છે. અહીંયા તમારે જનરલ ઇન્સ્ટ્રક્શન છે, આ તમારે વાંચી લેવાની છે, બરાબર. તો આપણે તમને થોડું સમજાવી દઈએ છીએ. આટલા લેંગ્વેજમાં તમારી એક્ઝામ લેવાય છે, બરાબર છે. રેલવેની આટલી લેંગ્વેજમાં લેવાય છે, બરાબર. બીજું બધું તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવું. પછી તમારે શું કરવાનું છે, અહીંયા ઓનલાઈન એપ્લિકેશન પર જવાનું રહેશે. ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરશો પછી તમારે નીચે જવાનું રહેશે. તમારે ખાસ આ વસ્તુ જોવાની રહેશે કે આપણે CNA નંબર 08/2024
એ સિલેક્ટ કરવાની છે, એ નીચેવાળી નથી કરવાની, બરાબર છે. આ ગ્રુપ ડીની પોસ્ટ છે, એટલે તમારે આનું ફોર્મ ભરી રહ્યા છે, એટલે તમારે આ જ ધ્યાન રાખવાનું રહેશે. આની પર જ ફોર્મ ભરવાનું રહેશે. તો તમારે સૌપ્રથમ અહીંયા ટિક કરી દેવાનું રહેશે, બરાબર છે. અહીંયા તમારે આરઆરબી સિલેક્ટ કરી દેવાની રહેશે. ઘણા પ્રકારની આરઆરબી છે, બરાબર છે. તમને જે લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. આપણે અહીંયા અમદાવાદ સિલેક્ટ કરી રહ્યા છીએ. સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારું ફોર્મ ઓપન થઈ જશે, બરાબર છે. તમારે અહીંયા ક્લોઝ કરી દેવાનું રહેશે. તમે અહીંયા જોઈ શકો છો કે તમારું ફોર્મ અહીંયા ઓપન થઈ ગયું છે, બરાબર છે. તો તમને અહીંયા 5 પ્રકારના લેવલ આપેલા છે, બરાબર છે. 5 પ્રકારના લેવલ આપેલા છે. તમારે પર્સનલ ડિટેલ આપવાની રહેશે, અધર ડિટેલ આપવાની રહેશે, એજ્યુકેશન ડિટેલ આપવાની રહેશે, તમારે અપલોડ કરવાના રહેશે, બરાબર છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને અહીંયા તમારે પ્રેફરન્સ આપવાની રહેશે, પોસ્ટની પ્રેફરન્સ આપવાની રહેશે, બરાબર છે. એટલું તમારે કરવાનું રહેશે, બરાબર છે. આની અંદર આપણે પછી નીચે જઈએ છીએ. ચલો આપણે પર્સનલ ડિટેલ માટે નીચે જઈશું. પર્સનલ ડિટેલમાં તમારે એ માહિતી આવશે જે તમે અકાઉન્ટ બનાવતી વખતે આપેલી છે, બરાબર છે. જેમ કે નેશનલિટી અહીંયા આવી જશે, તમારી ડેટ ઓફ બર્થ અહીંયા ઓટોમેટિક આવી જશે, તેની એજ કેલ્ક્યુલેટ થઈને અહીંયા ઓટોમેટિક આવી જશે. અહીંયા તમારું નામ આવી જશે ઓટોમેટિક, અહીંયા તમારું ફાધરનું નેમ આવી જશે, અહીંયા તમારું મધરનું નેમ આવી જશે, અહીંયા તમારું જેન્ડર આવી જશે, અહીંયા તમારી ઈમેલ આઈડી આવી જશે અને ત્યાં મોબાઈલ નંબર આવી જશે. અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ જે તમે એક્સચેન્જ કરી શકો છો, જે તમારી પ્રમાણે. અહીંયા તમારું રિલિજન આવી જશે, અહીંયા તમારી મધર ટંગ એટલે કે તમારી માતૃભાષા આવી જશે અને અહીંયા તમારી એક્ઝામિનેશનની લેંગ્વેજ, તમે કઈ ભાષાની અંદર પરીક્ષા આપવા માંગો છો, તો તમે અહીંથી ભાષા સિલેક્ટ કરી શકો છો કે તમે કઈ ભાષામાં પરીક્ષા આપવા માંગો છો, બરાબર છે. અહીંયા તમને કોઈ પણ ખોટ કાપણ અથવા નિશાની હોય તો તમે અહીંયા બતાવી શકો છો, બરાબર છે. કોઈ પણ પ્રકારની નિશાની તમે બતાવી શકો છો અને ન હોય તો નો માર્ક્સ તમે કરી શકો છો, બરાબર છે. ચલો આપણે નીચે જઈએ. કોમ્યુનિટી ડિટેલ આપવાની રહેશે, બરાબર છે. તો તમારે અહીંથી તમારી કાસ્ટ સિલેક્ટ કરી દેવાની રહેશે, બરાબર છે. તમે કેમાંથી આવો છો, એસસી એસટી ઓબીસીમાંથી આવો છો તો તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, બરાબર છે. પછી તમારે અહીંયા કાસ્ટનું નેમ લખી દેવાનું રહેશે, બરાબર છે, જે તમને લાગુ પડતું હોય તે. અહીંયા તમારે સર્ટિફિકેટ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે, બરાબર છે. અહીંયા તમારે સર્ટિફિકેટ નંબર ટાઈપ કરી દેવાનો છે. અહીંયા કઈ ઓથોરિટી દ્વારા તેને ઇસ્યુ કરવામાં આવે છે, બરાબર છે, કયા ઓફિસર દ્વારા, તેનું તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીંયા તમારે કયા સ્ટેટમાંથી સિલેક્ટ કરવામાં આવ્યું છે કાસ્ટ સર્ટિફિકેટ, એ તમારે સ્ટેટ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીંયા તમારે ડેટ નાખી દેવાની રહેશે, કઈ ડેટે ઇસ્યુ કરવામાં આવ્યું છે કાસ્ટ સર્ટિફિકેટ તે. અને અહીંયા જો તમે એસસીમાંથી આવો છો, એસસી એસટીમાંથી આવો છો અને તમારે ટ્રેવલ પાસ જોતો હોય તો તમારે અહીંયા યસ કરી દેવાનો રહેશે, બરાબર. ફ્રીમાં ટ્રેવલ પાસ મળશે. અને અહીંયા તમારે નિયરેસ્ટ રેલવે સ્ટેશનનું નામ નાખી દેવાનું રહેશે, બરાબર. પછી તમારે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે, જેની મેક્સિમમ સાઇઝ 500 KB રાખવાની રહેશે, બરાબર. અને ઓનલી પીડીએફમાં તમારે કરવાનું રહેશે, ઓનલી પીડીએફ અપલોડ કરવાની રહેશે, બરાબર છે. 500 KB સુધીમાં, 500 KBથી થોડું નીચે હશે તો ચાલશે, પણ વધુમાં વધુ 500 KB હોવું જોઈએ, બરાબર. તો ચલો આપણે નીચે જઈએ. તમારે અહીંયા એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે, બરાબર. તો અહીંયા તમને બે પ્રકારના એડ્રેસ દેખાશે, એક પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ, બરાબર છે. તો તમારે અહીંયા તમારું સ્ટેટ સિલેક્ટ કરી દેવાનું રહેશે, અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દેવાનું રહેશે, અહીંયા તમારું એડ્રેસ ટાઈપ કરી દેવાનું, અહીંયા તમારે જે સિટી લાગુ પડતી હોય તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનું અને અહીંયા તમારે પિનકોડ નાખી દેવાનો રહેશે. અને જો બંને એડ્રેસ સેમ હોય તો તમારે અહીંયા ચેકબોક્સ પર ટિક કરી દેવાનું રહેશે અને જો અલગ અલગ હોય તો અહીંયા તમારે પરમનન્ટ એડ્રેસ એ જ પ્રમાણે ટાઈપ કરી દેવાનું રહેશે, બરાબર છે. અને એ એડ્રેસ ટાઈપ કર્યા પછી તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું, સેવ કરી દેવાનું અને પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર છે. તો ચાલો આપણે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દઈએ છીએ. તમે જેવું નેક્સ્ટ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તો તમારી સામે બીજું પેજ ઓપન થઈ જશે, બરાબર. જેમાં તમારે અધર ડિટેલ આપવાની રહેશે, બરાબર. તો તમે અહીં જોઈ શકો છો કેટેગરી ડિટેલ, બરાબર. જો તમે એક્સ સર્વિસમેનમાં આવો છો, તમે એક્સ સર્વિસમેન છો તો તમારે યસ અથવા નો કરવાનું રહેશે, બરાબર. તો તમે સર્વિસમેન છો તો તમારે બધી તમારી માહિતી નાખવાની રહેશે, બરાબર છે. પણ આપણે એક સર્વિસમેન નથી તો નો કરીશું. જો તમે પર્સનલ બેચમાં ડિસેબિલિટી ધરાવો છો, તમે ખોટ કાપણ કે અપંગ છો તો તમારે અહીંયા યસ કરવાનું રહેશે, જો યસ હોય તો, બરાબર. તો તમારે અહીંયા કેટેગરીનું નામ, કેટેગરીની ટાઈપ સિલેક્ટ કરવાની રહેશે, અહીંયા એની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, અહીંયા પર્સન્ટેજ લખવાના રહેશે, અહીંયા તમારે નેચર લખવાનું રહેશે, અહીંયા ડેટ લખવાની રહેશે, અહીંયા સર્ટિફિકેટનો નંબર લખવાનો રહેશે, સર્ટિફિકેટની ડેટ લખવાની રહેશે, અહીંયા અવેલેબલ લખવાનું, અહીંયા સર્ટિફિકેટ નંબર લખવાનો. પણ આપણે અત્યારે છીએ નહીં, તમને લાગુ પડતું હોય તો તમે એ લખી શકો છો, બરાબર. શું તમે અહીંયા લેખિત માટે કોઈ વ્યક્તિ માંગી રહ્યા છો? શું તમારી પાસે લખવાની શક્તિ નથી? તમે
ખોટ ખાપણ ધરાવો છો અને તમે લખી શકતા નથી તો તમે વ્યક્તિ માંગી રહ્યા છો લખવા માટે તો તમે અહીંયા યસ કરી શકો છો, બરાબર. તમે અહીંયા માંગી શકો છો તો તમને અહીંયા મળી શકે છે લખવા માટે, પણ આપણે નથી માંગતા તો આપણે લખી શકીએ છીએ, બરાબર. અહીંયા ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ, બરાબર. તો તમે એ જો નોન ક્રિમિનલમાંથી આવો છો તો તમારે અહીંયા યસ કરવાનું રહેશે. મને તો તમે નોન ક્રિમિનલમાં નથી આવતો તો તમારે નો સિલેક્ટેડ રાખવું રહેશે, બરાબર. અને અહીંયા પૂછવામાં આવ્યું છે ડિટેલ આર સર્વિંગ રેલવે એપ્લિકેન્ટ. શું તમે રેલવેમાં એમ્પ્લોય છો અત્યારે તો તમારે યસ કરવાનું છે, અને નો હો તો તમે નો સિલેક્ટેડ રાખી શકો છો, બરાબર. કરંટ એમ્પ્લોયમેન્ટ ઇન્ક્લુડેડ રેલવે એમ્પ્લોય. જો તમે કોઈ પણ જગ્યાએ સરકારી નોકરી ગવર્મેન્ટ સેક્ટરમાં નોકરી કરતા હો તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે, અને જો તમે લાગુ નથી પડતું, બરાબર, તો તમે નો સિલેક્ટ રાખી શકો છો, બરાબર છે. એના પછી તમારે અહીંયા આવશે ડિટેલ્સ આર કોર્સ કમ્પ્લીટેડ એક્ટ એપ્રેન્ટિસ, બરાબર. તમે અહીંયા એપ્રેન્ટિસ કરેલી છે તો તમારે અહીંયા યસ કરવાનું રહેશે. યસ કરશો તો તમારે સામે અહીંયા માહિતી આપી દેવાની રહેશે, બરાબર છે. અહીંયા તમારે ટ્રેડનું નામ આપવાનું રહેશે, અહીંયા ટ્રેનિંગનું ફોર્મ ડેટ આપવાનું રહેશે, ટ્રેનિંગની ડેટ, ડ્યુરેશન. એના પછી તમારે નીચે આવી જવાનું રહેશે તો અહીંયા તમારે બેંકની ડિટેલ આપી દેવાની રહેશે, બરાબર છે. તમે જોઈ શકો છો બેંક ડિટેલ ફોર રિફંડ ફી. જો તમે ફીસ ભરી રહ્યા છો જનરલ માટે 500 રૂપિયા છે અને SC ST OBC અને મહિલા માટે 250 રૂપિયા છે તો એની રિફંડ ફી તમે જે એકાઉન્ટ અહીંયા આપશો, બરાબર છે, એની અંદર રિફંડ થવાની છે, બરાબર. તો અહીંયા તમારે એકાઉન્ટ હોલ્ડરનું નેમ ટાઈપ કરી દેવાનું છે, અહીંયા તમારે એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો, અહીંયા રીકન્ફર્મ કરવાનો રહેશે નંબર, અને અહીંયા તમારે IFSC કોડ નાખીને અહીંયા કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે. તેથી અહીંયા બેંકનું નેમ આવી જશે અને અહીંયા રિફંડ બેંકનું એડ્રેસ આવી જશે, બરાબર છે. એના પછી તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે, બરાબર છે. તમારો અહીંયા અધર ડિટેલ સેવ સક્સેસફુલી આવી જશે, બરાબર છે. પછી તમારે નીચે જવાનું રહેશે, એ તમારે એડ કરવાનું રહેશે, બરાબર. તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે મેટ્રિક્યુલેશન, બરાબર છે. મેટ્રિક્યુલેશન છે એટલે મેટ્રિક્યુલેશન તમે ITI કરેલું હોય તો ITIનું પણ તમે કરી શકો છો, બરાબર. સિલેક્ટ તો તમારે ITI લખવાનું રહેશે, પણ મેટ્રિક્યુલેશન કરી છે તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે એની ડિસિપ્લિન, બરાબર છે. સ્ટેટ સિલેક્ટ કરી દેવાનું રહેશે અહીંથી તમારે, બરાબર. તમારે જે લાગુ પડતું હોય તે. અહીં તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીંયા તમારે ઇન્સ્ટિટ્યૂટનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, બરાબર છે. તમે ઇન્સ્ટિટ્યૂટનું નામ તમે કઈ વર્ષે પાસિંગ કરી છે, બરાબર છે. અહીંયા સર્ટિફિકેટ નંબર નાખી દેવાનો રહેશે, જે તમે 10thની માર્કશીટ આવશે એનો તમે નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે, બરાબર છે. અને અહીંયા સર્ટિફિકેટ ઇસ્યુ બાય ઓથોરિટી એટલે તમારે અહીંયા સ્ટેટ નાખી દેવાનું રહેશે, જે બોર્ડ દ્વારા પાસ કરવામાં આવે છે, GSEB, બરાબર. તમારી પાસે સ્ટેટનું હોય તો સ્ટેટનું અને સેન્ટ્રલનું સર્ટિફિકેટ હોય તો સેન્ટ્રલનું તમે અહીં કરી શકો. અને અહીંયા સર્ટિફિકેટનું ટાઈપ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નેશનલ ટ્રેડ અથવા સ્ટેટ ટ્રેડ સર્ટિફિકેટ, બરાબર છે. એ પ્રકાર તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર. એના પછી તમારે અહીં નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર છે. તો આપણે નેક્સ્ટ પર ક્લિક કરી જઈએ છીએ. એ તમારું સેવ થઈ જશે પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, બરાબર. તો તમારે નીચે આવી જવાનું રહેશે, આવી રીતે નીચે આવી જશે. પછી તમે જે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કર્યું છે તે તમે અહીંયા દેખી શકો છો. તમે વ્યૂ પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કાસ્ટ સર્ટિફિકેટ, બરાબર. એના પછી તમારે નીચે આવી જવાનું રહેશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. અહીં તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, બરાબર. બ્રાઉઝ કરીને તમે ચૂઝ કરીને અપલોડ કરી શકો છો. એની મેક્સિમમ સાઇઝ 100 KB અને મિનિમમ સાઇઝ 50 KB તમારે રાખવાની રહેશે, બરાબર છે. અહીંયા તમારે સિગ્નેચર અપલોડ કરી દેવાનું રહેશે. સિગ્નેચરની મિનિમમ 30 KB અને મેક્સિમમ 50 KB તમે રાખી શકો છો, બરાબર. તો ચલો આપણે કરી દઈએ છીએ, બરાબર, અપલોડ આપણા ફોટા. જોઈ શકો છો કે આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દીધી છે. પછી તમારે અહીંયા સેવ કરી દેવાનું રહેશે. પછી તમારે સેવ થઈ જાય પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા પ્રેફરન્સ પોસ્ટનું આવી જશે, બરાબર. પોસ્ટની પ્રેફરન્સ આપવાનું આવી જશે, બરાબર. અહીંયા તમને દેખાઈ રહેશે સિલેક્ટેડ RRB અમદાવાદ, બરાબર. આ તમારી પોસ્ટ છે, બરાબર. એલિજિબલ પોસ્ટ ફોર ઝોન, બરાબર. UPUSP એપ્લાય, બરાબર. પછી તમારે અહીંયા પ્રેફરન્સ કઈ રીતે આપવાનું છે, બરાબર. તમે અહીંયા પ્લસ દેખાય છે, પ્લસ તમે પ્લસ પર ક્લિક કરશો તો તમારું અહીંયા આવી જશે, બરાબર છે. અને તમે પ્લસ કરશો એટલે તમારે અહીંયા આવી જશે, બરાબર. તમારે એવું નથી કે બધી તમારે સિલેક્ટ કરવી, બરાબર છે. પણ જેટલું તમે વધારે સિલેક્ટ કરશો એટલે તમારા ચાન્સીસ વધારે રહેશે, બરાબર છે. તમે
ઓછા માર્ક્સ પણ હશે તો પણ જો કદાચ એમાં જગ્યા હશે તો તમે એની અંદર સિલેક્ટ થઈ શકો છો. તો તમારે આ પ્રમાણે તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે, બરાબર છે. આ તમે આવી રીતે સિલેક્ટ કરી શકો છો, પોસ્ટ પ્રેફરન્સ આપી શકો છો, બરાબર છે. આ રીતે તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર છે. પછી તમારે આને ઉપર નીચે તમે આમ કરી શકો છો. આ તમારે પોસ્ટનું પ્રેફરન્સ આપ્યા પછી તમારે નીચે આવી જવાનું છે. ત્યાં ચેકબોક્સ દેખાશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર છે. પછી તમારે અહીંયા પણ ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર છે. પછી તમારે અહીંયા તમારું પ્લેસ નાખી દેવાનું છે. તમે જ્યાંથી પણ ફોર્મ ભરી રહ્યા છો તે તમારે પ્લેસ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે. અહીં તમારી સિગ્નેચર આવી જશે. પછી તમારે આને સેવ કરી દેવાનું છે, બરાબર છે. તો સેવ કરી દઈએ છીએ. સેવ પછી તમે આને પ્રિવ્યૂ પર જઈ શકો છો, બરાબર છે. તમારે પ્રિવ્યૂ પર જતું રહેવાનું છે. તો તમારી સામે તમારું ફોર્મ ઓપન થઈ જશે, બરાબર છે. તમારે ફોર્મ કમ્પ્લીટ જોઈ લેવાનું રહેશે કે કોઈ પણ જાતની ભૂલ નથી ને, બરાબર છે. તમારે તમારું ફોર્મ કમ્પ્લીટ જોઈ લેવાનું રહેશે. પછી નીચે જતું રહેવાનું છે, ડાયરેક્ટ જ તમારે નીચે આવી જવાનું રહેશે, બરાબર છે. પછી તમારે આના પર ક્લિક કરી દેવાનું રહેશે, ચેકબોક્સ પર આઈ હેવ રીચેક્ડ અબાઉટ ધ ડિટેલ. પછી તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર છે. જો તમને કોઈ ભૂલ જણાય તો તમે એડિટ કરી શકો છો, અથવા તો તમને ભૂલ ન જણાય તો તમે સબમિટ પર ક્લિક કરીને સબમિટ કરી શકો. તો આપણે સબમિટ કરી દઈએ છીએ. તો તમે સબમિટ કર્યા પછી તમારે એપ્લિકેશન વિલ નોટ બી એબલ ટુ મેક એની કરેક્શન ઓનલાઈન એપ્લિકેશન આફ્ટર સબમિશન. તો તમે કોઈ પણ જાતની એડિટિંગ નહીં કરી શકો. જો તમે સબમિટ કરી શકો છો, કરી દો છો પછી તો તમારે એકવાર ચેક કરી લેવું. બરાબર, આપણે સબમિટ કરી દઈએ છીએ. તો આપણે સબમિટ કરી દીધું છે આપણું ફોર્મ, બરાબર છે. તો અહીંયા આપણે ફી ભરવાનું કહે છે. તો આપણે ફી કઈ રીતે ભરવી એ પણ તમને બતાવી દઈએ છીએ. તો તમારે અહીંયા આ જવાનું છે પે વિથ એસબીઆઈ પે, બરાબર. પે વિથ એસબીઆઈ પે તમારે આના પર ક્લિક કરી દેવાનું છે. તમારે ચેકબોક્સ ક્લિક કરી દેવાનું છે, બરાબર છે. પછી તમારી સામે આવું ઓપન થઈ જશે, બરાબર. પે કઈ રીતે કરવું એનું ઓપન થઈ જશે. તો તમે અહીંયા આવી શકો છો. પછી તમને અહીંયા નીચે અલગ અલગ મેથડ દેખાશે. તો તમે યુપીઆઈ સિલેક્ટ કરી શકો છો, બરાબર છે. યુપીઆઈ પછી તમે QR કોડથી પણ પેમેન્ટ કરી શકો છો. તો QR કોડ સ્કેન કરી દેવાનો. પછી તમારે આમ કરી દેવાનું. તો તમારી સામે QR કોડ આવી જશે, બરાબર છે. પછી તમે આને સિલેક્ટ કરીને પછી તમે આને સ્કેન કરીને ઓટોમેટિક પેમેન્ટ કરી શકો છો, બરાબર છે. પછી પેમેન્ટ કરશો એટલે તમારી સામે તમારી રિસિપ્ટ આવી જશે, બરાબર છે. આપણે અત્યારે એપ્લિકેશન હિસ્ટ્રી પર આવ્યા પછી તમને અહીંયા દેખાશે તમારો રજિસ્ટ્રેશન નંબર. અહીંયા તમે કેના માટે ફોર્મ ભર્યું છે એનું નામ તમને દેખાશે. અહીંયા તમારે પેમેન્ટનું સ્ટેટસ દેખાશે કે આપણે અત્યારે ભરી નથી એટલે પ્રોસેસિંગમાં છે, બરાબર. અહીંયા તમારું ક્વોલિફિકેશન મોડિફિકેશન જો તમે એડિટ કર્યું હોય તો અહીંયા મોડિફિકેશન દેખાશે. અહીંયા પેમેન્ટ નાવ, અહીંયા વેરીફાઈ અને અહીંયા તમારું ફોર્મ તમે જોઈ શકો છો, બરાબર. અને તમારે રિસિપ્ટ ડાઉનલોડ કર્યું તમે આના પર જઈને રિસિપ્ટ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તમે ફોર્મ ભરી દીધું છે તો બસ આટલી જતી માહિતી. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.